પાલીતાણામાં કોઝવે તૂટી ગયો, જેના કારણે પરેશાની થઈ રહી છે। રંડોળા ગામમાં કોઝવે તૂટી ગયો છે। ગામના લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કોઝવે તૂટી ગયો છે અને કોઝવેની વચ્ચોવચ્ચથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। જાણે બે ભાગ પડી ગયા હોય કોઝવેના, એવી રીતે એક તરફ લોકો ફસાઈ ગયા છે અને બીજી તરફ આવવું કેવી રીતે તે તેમને સમજાઈ નથી રહ્યું। છતાં કેટલાક લોકો જીવના જોખમે પણ રસ્તો પસાર કરી રહ્યા છે। તેજ પ્રવાહ અહીંયા જોવા મળી રહ્યો છે નદીનો, અને કોઝવેના રીતસરના બે ટુકડા થઈ ગયા, વચ્ચેથી પાણીનો તેજ પ્રવાહ, અને કેટલાક લોકો ત્યાં ફસાઈ ગયા છે, જેઓ એક તરફથી બીજી તરફ આવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। પાલીતાણાના રંડોળા ગામનો કોઝવે, જેના દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ખૂબ વરસાદ પાલીતાણા પંથકમાં પણ પડ્યો છે, પરિણામે નદીઓમાં નવા નીરની આવક થતાં તેજ પ્રવાહ જોવા મળ્યો। નદીઓ જીવંત બનતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા, પણ કોઝવે આ નદીના તેજ પ્રવાહની સામે ખમી ન શક્યા અને તૂટી ગયા છે। એવો જ કોઝવે રંડોળા ગામનો કે જ્યાં આ સ્થિતિ બની। ધારાસભ્ય ભીખાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। ભીખાભાઈ, રંડોળા ગામમાં કોઝવે તૂટી ગયો છે અને રસ્તો બંધ થઈ ગયો છે, સ્થાનિકો સાથે કોઈ વાતચીત થઈ છે? શું સ્થિતિ છે? એમાં એવું છે કે પાલીતાણામાં અતિવૃષ્ટિ થવાને લીધે અંદાજે 12 થી 13 ઇંચ 24 કલાકમાં વરસાદ વરસ્યો। એવા સ્ટેટ હાઈવેના પંચાયતના તમામ રોડનો જે ગામથી ગામને જોડતો હોય હાઈવેમાં આ તાલુકાથી તળાજા તાલુકા હોય કે શિહોર તાલુકાના જે ગામો હોય એ લગભગ રંડોળાનો પુલ, બુઢલાનો પુલ, એવી જ રીતે ભૂતિયાનો પુલ, આવા ઘણા જે એટલું બધું નુકસાન થયું છે વરસાદના હિસાબે, અતિવૃષ્ટિ એટલી બધી થઈ છે। અને અનુસંધાને મેં મુખ્યમંત્રીને, સચિવ સાહેબને, ચીફ ઇજનેર સાહેબને તમામને કાગળ લખ્યો। એમનો ફોન પણ આવી ગયો। પીજીવીસીએલમાં કાગળ લખ્યો, પીજીવીસીએલમાંથી કનુભાઈ દેસાઈની ઓફિસથી પણ ફોન આવી ગયો અને એમડી સાહેબનો પણ ફોન આવી ગયો કે જેટલા જે કાંઈ જરૂર છે એ તે વધારે અમે મટીરિયલથી લઈને મેન્ટેનન્સ ગેંગ પણ અત્યારે રવાના કરી દીધી છે। સરકારે કાગળ લખ્યો તરતો તરત જે જરૂરિયાત છે એ મુજબની અહીંયા પાલીતાણામાં અતિવૃષ્ટિથી જે નુકસાન થયું છે, લોકોને જે હોય એમાં જ્યોતિગ્રામમાં વીજળી નથી, એમના માટે પણ સરકારે જે પગલાં લઈને તે અત્યારે વીજળીની કામગીરી પણ શરૂ કરાવી છે। ભીખાભાઈ, આભાર આ જાણકારી આપવા માટે। ભારે વરસાદના કારણે પંચાયતના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, અનેક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના પણ બંધ છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદે તારાજી સર્જી છે। હાલ અમે આવી પહોંચ્યા છીએ પાલીતાણા તાલુકાના રંડોળા ગામે, કે જ્યાં ગઈકાલ રાત્રિના સમયે રજાવળ નદીનું પાણી આવી ગયું હતું અને કોઝવે છે તે તૂટી ગયો હતો। તેના સીધા આ દ્રશ્યો છે। ગઈકાલે એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં એક કાર છે તે પણ તણાઈ ગઈ હતી। જોકે આજે કોઝવે તૂટી જતા આસપાસના 4 થી 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને આ રજાવળ આ જે નદી છે તેમનું પાણી છે તે કોઝવે ઉપર ફરી વળ્યું હતું, જેના કારણે આજે કોઝવે છે તે તણાઈ ચૂક્યો હતો, જેના સીધા દ્રશ્યો છે। જોકે આ પરિસ્થિતિ છેલ્લા 12 કલાકથી બની છે, પરંતુ આમ છતાં આ કોઝવેના બીજે તરફ પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો પોતાના જીવના જોખમ હેઠળ આ જે નદીનું પાણી છે તે જોવા માટે આવી રહ્યા છે। જોકે આ જે કોઝવે છે તે અત્યંત જોખમી છે, તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। જોકે પ્રશાસન દ્વારા આ જે કોઝવે છે ત્યાં બેરિકેડ લગાવી અને બંધ કરી દેવો જોઈએ, પરંતુ આમ છતાં અહીં જે ગ્રામજનો છે તે પોતાના જીવના જોખમ હેઠળ જોવા માટે પહોંચી રહ્યા છે। બીજી તરફના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે માલપરા ગામ તરફ જવાનો જે ગામડાનો માર્ગ છે તે પણ આ ધસમસતા પ્રવાહની અંદર તૂટી ચૂક્યો છે। ગઈકાલે જે વરસાદ પડ્યો હતો તેમાં પાલીતાણા તાલુકા અને ગ્રામ્ય પંથકની અંદર 12 ઇંચ જેટલો વરસાદ થયો હતો, જેના કારણે ઠેર ઠેર જગ્યાએ આ પ્રકારે તારાજીના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। એક દિવાલ છે તે પણ આ જે ધસમસતા પાણીના પ્રવાહમાં આવી જતા તૂટી ચૂકી છે, જેના પણ આ દ્રશ્યો સીધા જ છે। પરંતુ બીજી તરફના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ। ડેમ તરફ જે આ ગામ છે ત્યાં આ જે ગામના લોકો છે
ત્યાંના પણ તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે આ રજાવળ નદી છે કે જે તૂટી ચૂકી છે. સ્ટેટ આરએનબી વિભાગ હસ્તકનો આ જે કોઝવે હોય છે કે તેમને મરામત કરવા માટે હજી સુધી કોઈ કાર્યવાહી કે પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી, કારણ કે આ જે નદીનો પ્રવાહ છે તે પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ જે નદીનું સ્તર છે તે નીચું જયા બાદ આ જે પ્રશાસન છે તેમના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. આ રંડોળા ગામના સીધા દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે એક કાર તણાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનાની અંદર કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી, પરંતુ જે પ્રકારે આ જે પાણી આવ્યું છે, નદી આવી છે, તેના કારણે કોઝવે તૂટવાના અનેક જગ્યાએ બનાવ બન્યા છે. પરંતુ ગામ લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે અને પ્રશાસન દ્વારા પણ તકેદારીના પગલાં રાખવાની જરૂર છે.